આપનું સ્વાગત છે। આજે તારીખ 30 જાન્યુઆરી 2024 ને મંગળવાર। જોઈએ આજે હાલના ડુંગળીના તાજા બજાર ભાવ અને તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા છે। ખેડૂતોને પણ ડુંગળી રડાવી રહી છે, ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે। ભાવ ન મળતા ખેડૂતો ડુંગળીના ઢગલામાં સમાધિમાં બેઠા છે। સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે। દિવસે ને દિવસે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોને નથી મળી રહ્યા, જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતો ચિંતિત થયા છે અને ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓ ખાતરના ખર્ચ પણ ડુંગળીમાં ઊભો થતો નથી। માર્કેટ યાર્ડોમાં આજે ડુંગળીનો ભાવ 50 રૂપિયાથી 150 રૂપિયા મણ દીઠ મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ધોરાજીના અને બહાર ગામથી આવતા ખેડૂતોએ ગઈકાલે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને માર્કેટ યાર્ડમાં ડુંગળીના ઢગલા ઉપર સમાધિમાં બેઠા હતા। કેન્દ્ર સરકારે ડુંગળીની પરની નિકાસ પરનો પ્રતિબંધ પરત લે તેવી માંગણી કરી હતી। ખેડૂતોને મજબૂરીથી ડુંગળીના ભાવ ઓછા હોવા છતાં વેચવા લાવવી પડે છે। તો મિત્રો જોઈએ આજે તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર। મહુવા 130 થી 269 રૂપિયા, ભાવનગર 140 થી 269 રૂપિયા, જેતપુર 41 થી 206 રૂપિયા, અમરેલી 100 થી 300 રૂપિયા, રાજકોટ 65 થી 260 રૂપિયા, ગોંડલ 46 થી 251 રૂપિયા, મોરબી 100 થી 300 રૂપિયા, અંકલેશ્વર 200 થી 380 રૂપિયા, જામનગર 40 થી 250 રૂપિયા, ડીસા 300 થી 440 રૂપિયા, સુરત 80 થી 460 રૂપિયા, વાણસા 160 થી 340 રૂપિયા। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।